હાર્દિક ગજ્જર, તમે શું માસ્ટરપીસ બનાવ્યું છે. ખૂબ જ સુંદર. હાય ગાઈઝ, હું જોવા ગઈ હતી વાંકી ચૂકી લવ સ્ટોરી, પણ થિયેટરમાં કોઈ પણ ટિકિટ બુક નહોતી એટલે એ લોકોએ શો કેન્સલ કર્યા હતા. તો લકીલી મને નેક્સ્ટ તરત જ શો મળી ગયું કૃષ્ણ અવતારમ, અને હું એ મૂવી જોઈને આવી. શું માસ્ટરપીસ બનાવ્યું છે યાર. મેં આ વર્ષની સૌથી ભવ્ય અને જોરદાર જો મૂવી જોઈ હોય અત્યાર સુધીની તો એ છે કૃષ્ણ અવતારમ પાર્ટ 1. જો તમે શ્રી કૃષ્ણજીના ભક્ત હોવ તો ખાસ તમારા સ્નેહીજનોને લઈને આ મૂવી જોવા જાઓ. એ લોકોને અતિશય ગમશે. જે બોલાવે છે એના બની જાય છે શ્રી કૃષ્ણ. આ મૂવીની શરૂઆત થાય છે જગન્નાથપુરીથી, અને આમાં કૃષ્ણજીના જીવન ચરિત્ર બતાવ્યું છે. એમાં રાધા, રૂકમણી, સત્યભામા, એમની જે વાર્તા કહેવામાં આવી છે, જે રીતે કહેવામાં આવી છે, તમને એવું લાગે કે આપણી આંખોની સામે ત્યાં કૃષ્ણલીલા રચાઈ રહી છે. આપણને એવું લાગે કે જાણે આપણી સામે સાક્ષાત એ દ્રશ્યો ઘટી રહ્યા છે. 2.5 કલાકનું આ પિક્ચર તમને કૃષ્ણમય બનાવી દેશે. કૃષ્ણના રોલમાં સિદ્ધાર્થ ગુપ્તાએ પૂરેપૂરો ન્યાય આપ્યો છે. એમને જોતાની સાથે તમને કૃષ્ણ જેવી ફિલિંગ લાગે. સંસ્કૃતિ જૈના, જેણે આપણી ગુજરાતની દીકરી છે, એણે સત્યભામાનો રોલ કર્યો છે. સુષ્મિતા ભટ્ટ, એણે રાધાનો રોલ કર્યો છે. અને નિવેદિતા કૃષ્ણન, એણે રૂકમણીનો રોલ કર્યો છે. પણ તમને એવું ફીલ ન થાય કે એ લોકો રોલ કરી રહ્યા છે. એવું ફીલ થાય કે આ આપણી સામે કૃષ્ણલીલા જ ચાલી રહી છે. આ એક કોમર્શિયલ ફિલ્મ નથી, પણ એક ભાવાત્મક ફિલ્મ છે. અને આ પિક્ચર જોતાં એવું સમજ આવે કે એક સારું પિક્ચર બનાવવા માટે મોટી સ્ટારકાસ્ટ કે સારા VFX કે ખૂબ જ પૈસા લગાડવાની જરૂર નથી. ભાવ પણ ક્યારેક કામ કરી જાય છે.